નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, વડોદરા જિલ્લામાં રવિવારે 22 માર્ચે ડૂબવાની બે અલગ અલગ ઘટનાઓ સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે। વાઘોડિયાના આલમગઢ તળાવમાં નાવા પડેલા 4 મિત્રોમાંથી 2 યુવકો લાપતા થયા છે, જ્યારે સિનોર પાસે નર્મદા નદીમાં એક પરિક્રમામાં આવેલો યુવક ડૂબ્યો હોવાની ઘટના બની છે। હાલ ફાયર બ્રિગેડ દ્વારા ત્રણેયની શોધખોળ તેજ કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર વાઘોડિયા તાલુકાના આલમગઢ ગામે ગઈકાલે 22મી માર્ચે 4 યુવકો તળાવમાં નાવા પડ્યા હતા। આ દરમિયાન અચાનક 4 યુવકો ડૂબવા લાગ્યા હતા। જો કે 2 યુવકોને તરતા આવડતું હોવાથી તેઓ જીવ બચાવીને બહાર નીકળવામાં સફળતા રહ્યા હતા, જ્યારે બાકીના 2 યુવકો ડૂબ્યા હતા। સાંજ સુધી બંનેની કોઈ ભાર ના મળતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે। ફાયરની ટીમ દ્વારા બોટ અને ડાયવર્ઝનની મદદથી તળાવમાં સંઘર્ષ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે બીજી ઘટના સિનોર તાલુકામાં બની છે, જ્યારે નર્મદામાં પરિક્રમા માટે આવેલો એક યુવક નદીમાં ડૂબ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ યુવક નર્મદા મૈયાના દર્શન કરવાને સ્નાન કરવા ગયો હતો। આ દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। ગઈકાલથી ફાયર બ્રિગેડની ટીમ શોધખોળ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી। આજે ફરીથી વહેલી સવારથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। બંને સ્થળોએ વડોદરા ફાયર બ્રિગેડની ટીમો કાર્યરત છે, જ્યારે ગામ પોલીસ પણ આ બંને મામલે તપાસ કરી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।